પાદરાના સાગમા વિસ્તારની કેનાલમાંથી મહિલા મૃત હાલતમાં મળી આવવાના ચકચારી હત્યા કેસનો પાદરા પોલીસ અને વડોદરા જિલ્લા પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપી મહેશ ગણપત ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પાર્વતી અને આરોપી મહેશ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો અને આ જ સંબંધ આખરે હત્યામાં પરિણમ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પાર્વતી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી હતી, જ્યારે મહેશ ચૌહાણ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. ઘટનાના દિવસે મહેશ પાર્વતીને પોતાની સાથે પાદરા તરફ લઈને આવ્યો હતો. દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ પાર્વતી આરોપી સાથે જીવન પસાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહી હતી, પરંતુ મહેશ તેના માટે તૈયાર ન હતો. આ મુદ્દે થયેલા ઉગ્ર વિવાદ દરમિયાન મહેશ આવેશમાં આવી ગયો અને પાર્વતીને કેનાલ પાસે લઈ જઈ તેની નિર્દયતાથી હત્યા કરી નાખી. હત્યા બાદ ગુનાના પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરતા આરોપીએ પાર્વતીના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો, જેથી સમગ્ર ઘટનાને અકસ્માત અથવા આત્મહત્યાનો રંગ આપી શકાય. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાદરા પોલીસ અને જિલ્લા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવગુપ્ત માહિતીના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહત્વના પુરાવાઓના આધારે આરોપી મહેશ ગણપત ચૌહાણ સુધી પહોંચી તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાના અન્ય પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. મરણ જનાર પાર્વતીબેન છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને બેન પોતે વિધવા હતા. તેથી ત્યાં સફાઈ કામગીરી દરમિયાન એસએસજીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશભાઈ ગણપતસિંહ ચૌહાણ સાથે તેમનો પરિચય થયેલો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા. તેઓ ત્યાં નોકરી કરતા અને સાથે અવારનવાર મળતા. એ દરમિયાન ગઈ 11 તારીખે રાત્રિના આ પાર્વતીબેન અને મહેશભાઈ બંને ત્યાંથી મહેશભાઈના મોટરસાયકલ ઉપર નીકળ્યા અને સાંગમા કેનાલ પાસે આવી અને એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા અને આ પાર્વતીબેન છે જે વિધવા હોય તે મહેશભાઈ સાથે રહેવા માંગતા હોય અને આ મહેશભાઈ એમને સાથે રાખવા માંગતા ન હોય, જે અનુસંધાને બોલાચાલી થતા મહેશભાઈએ તેમની પાસેના લોખંડના સળિયાથી આ બેનને માથામાં ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં નાખી દીધેલ. અને આ બધું તપાસમાં વડોદરા શહેરના સીસીટીવી કેમેરાઓ અને તમામ જગ્યાએથી જે રૂટ ઉપર મોટરસાયકલ નીકળ્યું હતું એ બધું તપાસણી કરતા એલસીબી એસઓજી અને સમગ્ર પાદરા પોલીસની ટીમ તેમજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડેલ છે. હાલ તપાસ ચાલુ છે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.